બહુ નસીબદાર છું હું. આવ બેટા. હા હાલે મમ્મી, તમારી શુગર ફ્રી ચા. બોલો. અમારી દીકરી કરતા તો મારી બહુ બધું ધ્યાન રાખે છે મારું. દીકરીનું શું છે? દીકરી તો સાસરે જતી રહી છે ને, હવે જે છે ને આ વહુ જ છે. પણ મેં તને ક્યારેય બહુ જેવું રાખ્યું છે? ના, તમે તો હંમેશા મને દીકરીની જેમ જ રાખી છે. ચા કેવી છે? ચા અરે બહુ જ મસ્ત છે. ક્યારેય તું ચા નબળી નથી બનાવતી હો, એકદમ મસ્ત બનાવે છે. મને એવું લાગે છે બેટા કે ચા છે ને મારે તારી પાસેથી શીખવી પડશે, કારણ કે તું જ્યાં સુધી અહીંયા છે ત્યાં સુધી મને બનાવીને આપીશ. ક્યારેક તારા પિયર મળવા જવાનું થયું તો મારે આ ચા વગર શું કરવું? એ વાત પણ સાચી. તો એક કામ કરીશું, હા. પિયર નહીં જાઉં બસ. હા, ના ના બેટા, મારે એવું તો ન જ કહેવાય ને. તારા મમ્મીનું ઘર મૂકીને આવી છે તો ક્યારેક તો તને પિયરની યાદ આવે જ ને. હા હવે મમ્મી, હા હું શું કહું છું, આપણે આ દિવાળીની જે સાફ સફાઈ કરવાની હતી ને એ બધી જ થઈ ગઈ છે અને ઓલમોસ્ટ બધું જ કામ પતી ગયું છે, કોઈ કામ બાકી નથી. તો હું વિચારતી હતી કે 2 વર્ષથી હું મારા ભાઈના ઘરે નથી ગઈ, તો એક આંટો જઈ આવું. બોલો, આ તો કઈ પૂછવાની વાત છે દામિની? મેં ક્યારેય તારી વાતમાં રોકટોક કરી છે? તો આ 2 વર્ષથી નથી ગઈ ને બેટા, હે મારી તબિયતના કારણે. જોને શું કરું, હા ભગવાન પણ સામું નથી જોતા. આ કાંઈક ને કાંઈક શરીરમાં તકલીફ આવ્યા જ કરે છે, એના કારણે તું તારા ભાઈને ત્યાં પણ નથી જઈ શકતી. કઈ વાંધો નહીં મમ્મી, જો એવું હોય તો હું પછી જઈ આવીશ. અરે ના ના, તારે જવું છે ને તો જઈ આવ, પણ સાંભળ, આ 2 વર્ષથી નથી ગઈ ને તો હાટું વાળીને જ આવજે 2 વર્ષનું. તારે નિરાતે આવજે, કાંઈ ઉતાવળ નથી. અને આમ પણ હવે આવું તો ચાલ્યા જ કરવાનું શરીરમાં. હા, પણ એટલું બધું પણ નહીં રોકાવું. હું 1-2 દિવસમાં પાછી આવી જઈશ, કારણ કે ત્યાં જવાનું ખાલી એક જ રીઝન છે, મારે ભાઈના ખબર અંતર જોવા છે, મજામાં છે કે નહીં. કારણ કે હમણાં 2 દિવસ પહેલાં વાત કરી હતી ને ત્યારે એમના અવાજ ઉપરથી એવું લાગતું હતું કે એ બીમાર હોય. તો જઈને એકવાર એમની ખબર અંતર પૂછી લઉં. અને અહીંયા તમારું ધ્યાન રાખવા માટે તો કોઈ છે નહીં, એટલે 2 દિવસમાં પાછી આવી જઈશ. તો મારે સેજે ચિંતા કરમાં, આ તારા પપ્પા છે ને એ બહુ ધ્યાન રાખે છે મારું, એટલે તું મારી કાંઈ ટેન્શન ન લેતી. અને આમ જો 2 દિવસ નહીં, તું તારે 5 દી રોકાઈને આવજે ને. હું તને ફોન નહીં કરું બસ કે બેટા તું ક્યારે આવીશ, પણ સાચું કહું ને દામિની, હા મને તારા વગર નહીં ગમે એટલા દિવસ. એટલે જ તો 2 દિવસમાં પાછી આવી જઈશ ને, કેમ કે જો હું ત્યાં 2 દિવસથી વધારે રોકાઈશ ને તો હા ઘર આમથી આમ થઈ જશે. એ વાત પણ સાચી છે. આ ઘરમાં જ્યારે હું પરણીને આવી ને ત્યારે આટલી બધી જવાબદારી નહોતી લીધી, આ એટલી તે જવાબદારી લઈ લીધી ઘરમાં. લેવી જ પડે ને, કારણ કે પપ્પાને અને દેવાંગને એમને તો સવારે ઉઠી અને સીધું ઓફિસ ભેગું થઈ જવાનું હોય, વાય બધી આપણે બે. સારું બેટા, તું હવે તૈયારી કર તારા ભાઈને ત્યાં જવાની. હા લાવ. હા હા, દેવાંગ આવવાનો છે ને મૂકવા? મારે વાત નથી થઈ, હું વાત કરી જોઈશ. સારું. અને એમ પણ એમને ઓફિસે કામ હોય તો ભલે ને, હું એકલી જઈ આવીશ. સારું બેટા. ભગવાન, આ તમે મને વહુના સ્વરૂપમાં દીકરી આપી દીધી. મારી દીકરી પણ મારું આટલું ધ્યાન નહોતી રાખતી. બધી સાસુને આ દામિની જેવી જ વહુ મળે. દેવાંગ ભૂલ્યો ગયો કે હજી જવાનું બાકી છે? હવે કાંઈ ખબર નહીં. આ જોઉં ને એને ઉઠવાનો એ ટાઈમ બદલાઈ ગયો છે. પેલા કેવો વહેલો ઉઠી જતો હતો, હવે આ 8:30 થાય ને તો એ ઉઠતો નથી. ઓલી બચારી દામિની ઉઠાડીને થાકી જાય. હવે જ્યારે ઉઠે ત્યારે પણ એ એનું ટાઈમ કામ કરી લે બધું. કોઈ દિવસ એમાં એમ ન થાય કે આ કામ એણે નથી કર્યું. ઓફિસે ટાઈમે ઉયો જાય, ત્યાંથી કોઈ દિવસ ક્યારેય કોઈ દિવસ ફરિયાદ ન આવે. અને એની તો અમુકની પ્રગતિ થાય છે, એના બોસ એને કેટલી પ્રગતિ આપે છે. પહેલાં
સામાન્ય માણસ હતો, પછી ધીરે ધીરે એને બઢતી આપી. એ વાત એ સાચી છે, પણ હવે થોડુંક દામિનીમાં પણ ધ્યાન આપવું જોઈએ ને. આ કેટલા વખતથી એના ભાઈને ત્યાં નથી ગઈ, પણ આપણા દીકરા એવું નથી કીધું કે હાલ તને કોક દી પિયર તો મૂકી જાઓ. સતત આ ઘરનું ધ્યાન રાખે છે, પછી આપણે પણ એનું ધ્યાન રાખવું જોઈએ ને. એ બિચારી માણસ છે, માણસ કામ કરીને કેટલું કામ કરે, બિચારી એ થાકી જતી હોય ને. અરે દામિનીને ક્યાં કાંઈ વાંધો જ છે, એ આ ઘરને છે ને એનું સાસરું ક્યાં ગણે જ છે, એ એનું પિયર છે એવું જ ગણે છે, અને એવી રીતે આપણે એ સાથે રહે છે. એ વાત એ સાચી છે હો. આ દામિની આવી ને ત્યાર પછી મને એવું લાગે છે કે સ્વર્ગમાં હું રહેતી હોય ને એવું. કાંઈ મને કામ નથી અટવા દેતી. આ રસોડામાં એકવાર ગઈ હતી ને કે લાવ હેલ્પ કરું, તો એમ કે મમ્મી તમે બેસી જાઓ, તમારે કાંઈ કરવું નથી. આ તો છે ને આપણા બધે સારા કર્મ કર્યા હોય ને આપણે, તો આવી પુત્રવધુ મળે. બાકી ઘણાને ઘરે જોઈએ, આજુબાજુમાં બીજે જોઈએ, સમાજમાં જોઈએ કેવા દાખલા છે. મહિનામાં તો ખબર ન પડે કે આમાં સાસુ કોણ છે અને વહુ કોણ છે. વહુ મોબાઈલમાં લઈને બેઠા ઉપર સોફામાં ટીવી જોતી હોય અથવા મોબાઈલ ઘુમડતી હોય, અને પેલી સાસુ બિચારી નોકરાણીની જેમ રસોડામાં કામ કરતી હોય. એ બધું તો ઠીક, પણ આપણા ઘરમાં એવું કાંઈ નથી ને, એ જોવાનું. હવે ગામમાં એના મરજી આવે એમ કરે, પણ આપણી તમે કહો છો ને પુત્રવધુ, હું તો પુત્રવધુ નથી માનતી, હું તો મારી દીકરી કરતાં પણ વિશેષ માનું છું. અરે તું તો ખાલી દીકરી કરતાં વિશેષ માને છે ને, પણ હું એમ જ છું ને પુત્ર વધુ, મતલબ પુત્ર કરતાં પણ એને વધુ મહત્વ આપવું, એને વધારે આપણે પ્રેમ કરીએ એટલે પુત્ર વધુ કહેવાય. મારી દામિની એટલે દામિની, ક્યારે કોઈ દિવસ એની ફરિયાદ નથી આવી. આમ જો એને ભાઈની ના જવું હતું ને, અને પૂછવા હાટું પણ મને મારી પાસે બીતી બીતી આવી હતી. હવે એમાં શું પીવાનું હોય, બિચારી કોઈક વાર કદી મદીને જાય એમાં નાઈ ન પાડી શકાય ને. પણ આના પરથી ખબર પડે કે દામિની બહુ સારી છોકરી છે અને કેટલી સંસ્કારી અને સુશીલ છે. પણ તને પૂછવું તો પડે જ ને, તું આ ઘરની બોસ છો. હવે મારે કંઈક કરવું હોય, કંઈક ઓફિસે જવું હોય, અથવા બીજું કંઈક નવી જગ્યાએ મારે જવું હોય, તોય મારે તને પૂછવું પડે છે કે હું જાઉં, અને તું હા પાડ પછી હું જાઉં છું. જોયું? એટલે અંકિતાનો ફોન આવ્યો. હલો અંકિતા. હલો. બોલ બેટા. જય શ્રી કૃષ્ણ મમ્મી. હા જય શ્રી કૃષ્ણ. બોલ બોલ. શું કરો છો? આ હું ને તારા પપ્પા ઓટલા પર બેહીને હવાન કરી છી. બીજું શું કરવાનું હોય? સવારથી મારે સાંજ સુધી કાંઈ કામ ન હોય. આ તાર ભાભી છે ને બધું જ કામ કરી નાખે. સારું છે. તો હવે ખુશીના સમાચાર આપું છું કે હું આવું છું. શું વાત કરે છે? તો તું ક્યારે આવવાની છો એ કે મને પહેલા. હું આજકાલમાં આવી જઈશ. મારે છે ને થોડીક શોપિંગ કરવી છે. હા. એ શોપિંગ પતાવી દઉં ને એટલે આજે કે કાલે આવી જઈશ. હા તો સાંભળ, તું એકલી આવવાની હોય ને તો ન આવતી. આ તારા ભાઈ કે તારા પપ્પા તને લઈ જશે. તું ઠેલા ઉચકીશ કે પછી સંભાળીને આવીશ? અરે મમ્મી, તું કેટલી ચિંતા કરે છે મારી. હું આવી જઈશ મારા રીતે. પણ બેટા, હા માં છે એટલે માને ચિંતા તો થાય જ ને. હા સારું, કાંઈ વાંધો નહીં. હું ભાઈને ફોન કરી દઈશ, એ મને તેડી જશે. સારું, વાંધો નહીં બેટા. જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. હા, સાંભળો છો? હમ. તમે વાત તારી પૂરી ન થાય ને ઈ તરત જ મોબાઈલ લઈને બેસી જાઓ. આ અંકિતાનો ફોન હતો, શું કહેતી હતી? ઈ તો વાંધો છે. આ હું વાત કરતી હતી ત્યારે ધ્યાન દઈને સંભળાય ને, આ મારે ફોન મૂક્યો એટલે સ્પેશિયલ કહેવાનું કે મેં હું વાત કરી અરે હતી. તો પણ તારે સ્પીકરમાં ફોન રાખવો જોઈએ ને. મને કાંઈ થોડું તારે તું ફોન આમ કાને રાખતી હતી, હા હલો હલો, મને એ બધું સંભળાય નથી. એ વાત એ સાચી. આ અંકિતા છે ને રોકાવા આવવાની છે આપણી ત્યાં. રોકાવા આવવાની છે? હા. તો દામિનીને ના પાડી દે કે એને હવે હમણાં નથી જવું, કારણ કે એ અંકિત આવશે ને દામિની વહી જાય. ભલે ને વાંધો નહીં, દામિનીને એના પિયર જવા દો. અંકિતા ભલે ના આવે. આમ અંકિતાને કેમ વાંધો હશે? એની ભાભી હોય કે ન હોય, આ થોડા દી રોકાઈને આવી જશે. ત્યાં સુધી અંકિતાને રોકાવ. પણ અંકિતાને એવું નહીં થાય કે? અરે કાંઈ નહીં થાય, તમે એવી ખોટી ચિંતા કરો. હા તો કાંઈ વાંધો નહીં, તારે જેમ કરવું એમ કરીને તું. હારું. હવે નવરા થયા હોય તો મારી વાત સાંભળશો? હા બસ એક જ સેકન્ડ. કેમ કે હા, તમારા ઉઠવાથી લઈને તે ઓફિસ જવા સુધીનો 10 મિનિટનો સમય હોય છે, એમાં પણ ફોન યુઝ કરવો છે. હા બાબા, મારું કામ ચેક કરતો હતો. પતી ગયું, બોલ. હા દેવાંગ,
હું ભાઈના ઘરે જવાની છું. હો તો મેડમ સાહેબા હવે પિયર જવાના છે એટલે વધારે ખુશ લાગી રહ્યા છે. તો પિયર જાઓ કે ના જાઓ શું ફરક પડે છે? હું તો એમનામાં એટલી મોજમાં હોઉં છું કેમ કે મને શું દુઃખ હોય અહીંયા. તમે મને એટલી સાચવો છો, મમ્મી મને એટલા સાચવે છે અને તમે લોકો મને પ્રેમ પણ એટલો કરો છો. હા તું તારી ખુશી જોઈ રહી છે, પણ તને ખબર છે હા તારા ગયા પછી મારું શું થશે? હા જો એ તો છે ને હું કહેવાનું જ રહી ગઈ. મમ્મીને છે ને શુગર છે તો એમના માટે શુગર ફ્રી ચા બનાવવાનું ભૂલતા નહીં. ઓકે. ઓકે, એમને દવા સમયસર આપી દેવાની છે. ઓકે પછી આવી રીતે બે જ કામ છે? નહીં, મમ્મીનું ધ્યાન રાખવાનું છે. એમને ચક્કર કેવું કઈ આવે ને તો એમને વાડી ઘડીએ ફોન કરતા રહેજો. એક કામ કરજો, તમે 2-2 કલાકે છે ને મમ્મીને પૂછતા રહેજો કે એમને કંઈ જોતું નથી ને કંઈ થયું નથી ને. બસ મમ્મી 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 સિવાય કોઈનું નામ જ નથી આવતું તારા મોઢામાં. અરે હું પણ છું. હા કંઈક મારી વસ્તુને લઈને પણ ચિંતા થવી જોઈએ ને. તમારી શું ચિંતા કરવાની? તમે કંઈ નાના કિકલા થોડી છો તે તમારી ચિંતા કરવી. હા ઠીક છે. હા તું જઈ રહી છે તો તું તો ખુશ જ છે, પણ મારા માટે સૌથી વધારે દુઃખની વાત છે. શું કામ ને? 2 વર્ષથી મારા ઘરે નથી ગઈ અને હવે અત્યારે જઈ રહી છું તો એમાં પણ તમને વાંધો છે? નહીં બાબા, વાંધો નથી, પણ તારા વગર મને આ ઘરમાં બહુ એકલું એકલું ફીલ થશે. તારી પણ બહુ યાદ આવશે. બાય ધ વે તું કેટલા દિવસ માટે જઈ રહી છે? હમણાં વિચાર તો ખાલી 2 દિવસનો જ છે. 2 દિવસ? ખરેખર હા 2 દિવસ મારા 2 વર્ષ જેવા થશે. મને ખબર હતી કે તમે આવું કંઈક જ કહેશો. એના માટે પણ છે ને મેં વિચારીને રાખ્યું છે આપણે એકબીજાને ફોન કરવો, વિડીયો કોલ કરવો. એના કરતાં તો બંધ રાખ ને જવાનું. હા આ સારો આઈડિયા છે. વેરી બેડ આઈડિયા. એના માટે તો એક કામ કરીએ ને, તમે પણ મારી સાથે ત્યાં ચાલો. હા તને ખબર છે કે કામ ધંધો છોડીને હું આવી શકું એમ જ નથી, એટલા માટે તું આ ઓફર કરી રહી છે હે ને? વાહ શેઠ વાહ. એમ પણ ક્યાં તમે અહીંયા બહુ ત્યારે કામ ધંધો મૂકી દો છો? ઓફિસે તો રોજ જાઓ છો ને, ત્યાં પણ જાજો. હું ક્યાં ના પાડું છું? કાંઈ નહીં, તો તે નક્કી કરી જ નાખ્યું છે તો પછી જઈ આવ. ના નથી પાડતો, પણ હા જે ઘરના કામ કરવાના છે બધા કામ પતાવીને જજે. મારે ઓફિસમાં મીટિંગ છે અને મીટિંગ માટે જે શર્ટને ઇસ્ત્રી કરવાની છે એ પણ કરી જ નાખજે, જેથી કરીને મમ્મીને ના કહેવું પડે. હું જાઉં છું 2 દિવસ માટે, પણ તૈયારી મેં 4 દિવસની કરી લીધી છે કે 1-2 દિવસ આમ તેમ થયું આવવા જવા માટે તો ચાલશે. ખરેખર એટલી બધી તો તું સ્માર્ટ છે જ. અને આમ પણ સારું કર્યું કે મેં તારી સાથે લગ્ન કર્યા. હા લગ્ન કર્યા પછી તે આખું ઘર વ્યવસ્થિત રીતે સંભાળી લીધું છે. મારા મમ્મી, મારા પપ્પા અને હું. હા મારી કોઈ પણ ફરિયાદ નથી કે તું આ કામ નથી કરતી, પેલું કામ નથી કરતી. સવારથી લઈને સાંજ સુધી તો એટલું બધું સરખી રીતે મેનેજ કરે છે ને કે ખરેખર હા ઘરમાં તારું હોવું તારું ના હોવું એ એમને બહુ જ ઘણું બધું મહેસૂસ કરાવે છે. તમને ખબર છે જેટલો ગોળ નાખો ને એટલી વસ્તુ મીઠી થાય. હું તમને લોકોને જેટલા સાચું છું સામે તમે લોકો પણ મારી સંભાળ લ્યો જ છો ને? હા એ તો ઘરની લક્ષ્મીને સંભાળીને જ રાખવી પડે ને, એટલા માટે તો અમે તને સાચવીએ છીએ કે અમારા ઘરની લક્ષ્મી ઓછી ના થાય અને બરકત વધતી રહે. સાચી વાત છે, પણ હવે ટાઈમ થઈ ગયો છે ઓફિસ જવાનો. એક કામ કરો ને, આજે નથી જવું ઓફિસ, અહીંયા જ બેઠા રહો. વાહ હા રજા જ રાખી લો. એટલે ફોન કરીને કહી દઉં છું તારી સાથે થોડો સમય મળ્યો છે એમાં વાતચીત તો કરીએ બંને. મૂવી જોવા પણ જઈશું. શું મૂવી જોવા જઈશું? હમણાં તો મીટિંગ હતી ને. હા મીટિંગ 2 દિવસ પછી છે ને, એટલા માટે તો કહું છું કે શર્ટને ઇસ્ત્રી કરીને જજે. હા સારું જવું કે? હા આઈડી ચાલ. પણ આજે સાંજે જવાનું છે કે બપોર પછી? હા વિચાર તો આજે જવાનો હતો, પણ જેવું હશે ને હું તમને કેવડાવીશ. ઠીક છે ફોન કરજે. ધ્યાન રાખજો. યસ. દેવાંગના પપ્પા,
આ તમે કંઈ કહેતા હતા ને કે ઓલા ભાઈનું પેમેન્ટ આવવાનું છે, કેદી આવવાનું છે? એ પેમેન્ટ આવે તો તું તારી હેઠું વીટી ન લાવું. તને ખબર પડી જાય જોઈએ વીટી ન લાવ્યો હોય ને એટલે પેમેન્ટ ન આવ્યું હોય. અરે અત્યારે મારે વીટીની કાંઈ જરૂર નથી, પણ આ તમને ખબર છે ને, હા મારા દવાખાનાના ખર્ચા એટલા વધી ગયા છે ને કે એની વાત પૂછોમાં. હવે તો મને એમ થાય છે કે ભગવાન જલ્દી ઉપર લઈ લે ને તો સારું. એવી હું કામ વાતું કરે છે તું? અને તને ક્યારે એવું લાગ્યું છે કે આ ઘરમાં કાંઈ આપણે તાણ હોય પૈસાની? ભલે દવા તારી ચાલુ હોય પણ ભગવાન છે ને બધાયનું ધ્યાન રાખતો હોય. એ દવા નહીં આપી દે અને બધાય પૈસા આપી દે, ખાવાના દવાના. કોઈ જ માણસ દવા વગેરે કોઈ દિવસ મરતો જ નથી. એ એના લખણે મરતા હોય. અમુક માણસો જે મરે ને એના લખણે મરતા હોય. બાકી આપણે વ્યવસ્થિત જીવન જીવીએ, વ્યવસ્થિત આપણે રહેવી, ભગવાનને સ્મરણ કરીને ભગવાનને યાદ રાખીને બધા કામ કરવી ને તો કોઈ દિવસ ભગવાન દુઃખ આપતો જ નથી. એ વાત એ સાચી છે. હા જુઓ ને, હા શરીરનું દુઃખ ભલે રહ્યું પણ આ દીકરા અને વહુનું સુખ ઘણું છે હો. અને તમને ખબર છે ને, આપણી વહુ કેટલી સારી અને સંસ્કારી મળી છે. મને તો એવું લાગે છે મેં આ જન્મમાં નહીં પણ આગલા જન્મમાં પુણ્ય કર્યા હશે. અરે મેં તારી કરતાં વધારે પુણ્ય કર્યા છે, કારણ કે તને તો ખાલી પુત્ર વધુ જ સારી મળી ને. મારે તો પુત્ર વધુ સારી મળી, પુત્ર સારો મળ્યો અને પુત્રની મમ્મી સારી મળી. જો બધી વાતમાં તમને મજાક સૂજે છે. અને હું શું કહું છું કે આ દામિની એના ભાઈને ત્યાં જવાની છે. દેવાંગ નવરો હોય ને તો એને કહેજો ને કે દામિનીને મૂકી આવે. હા તે કંઈ વાંધો નહીં, દેવાંગને વાત કરીશ એટલે એને મૂકતો આવે ને એના સાસરા માટો મારતો આવે. પણ આ દેવાંગ છે ક્યાં એ નથી ખબર. બોલો હવે એ દેવાંગ કંઈક કામ કરતો હશે ને આમે દેવાંગ ત્યાં જાય ને તો સાસરામાં જવાની જ મજા આવે. અમુક નહીં બધા કુમાર કુમાર કરે, માનપાન આપે ને. અને આમાંય આપણો દેવાંગ કઈ મોડો થોડો છે, બધામાં એડજસ્ટ થઈ જાય. હા દામિની, બેટા દામિની. હા મમ્મી, કંઈ કામ હતું? કામ શું હોય? હવે તું આટલું બધું કામ કરે છે વગર ચીંધે તો ચીંધવાની કઈ જરૂરત ન હોય. સાંભળો, આ છે ને દામિનીના ભાઈને ત્યાં જવાનું કહે છે પણ મને એના વગર નહીં ગમે. એનું શું? બેટા દામિની, તે દેવાંગ સાથે વાત કરી? હા ના, હજુ તો વાત નથી થઈ. જોયું, આ છે ને બોલવામાં એટલી મોડી છે ને કે વાત પૂછોમાં. મને તને દેવાંગને વાત કરવામાં શું વાંધો છે? પણ તમને ખબર છે ને, એમને ઓફિસે જવાનો ટાઈમ 10 વાગ્યાના હોય છે. એટલે હે 8:30 તો ઉઠશે, ઉઠીને ફ્રેશ થશે, નાસ્તો કરશે ને સીધા ઓફિસે વહી જશે. હા સાંભળો, એણે ભલે નથી વાત કરી પણ તમે દેવાંગને કહેજો કે દામિનીને મૂકતો આવે. વાંધો નહીં, હું એને કહી દઈશ. અને દામિની તું જ કહી દે ને એને. અને હા તને મૂકવા આવે ને તો તને મૂકતો આવે અને ત્યાંથી આપણી અંકિતાને લેતો આવે. અંકિતા આવવાની જ છે આમે જે. અંકિતાબેન આવવાના છે? ક્યારે? હા એ આજે અથવા કાલે આવવાની છે એટલી ખબર છે. તો પછી તને મૂકતો આવે ને એને લેતો આવે. અરે તો પણ એક કામ કરીએ ને, અંકિતાબેન આવવાના છે તો મારા ભાઈને મળવા હું પછી જઈશ. હું રોકાઈ જાઉં. ના ના દામિની, એવું કાંઈ નથી કરવું. એ અંકિતા તો આવી જશે પણ તારે તારા ભાઈને ત્યાં મળવા જવાનું જ છે. એવું નથી, અંકિતાબેન આવી રહ્યા છે અને હું મારા પિયરે જતી રહીશ ને તો એમને એવું થશે કે હું આવી અને ભાભી જતા રહ્યા. નકામું એમને ખોટું લાગી ગયું તો? ના, મારી દીકરીને ક્યારેય ખોટું ન લાગે. તું જરાય ચિંતા કરમાં. અંકિતાબેનને કહી દઈશ તારી બસ કે તું ન આવે ને ત્યાં સુધી રોકાય એટલે તારું પણ માન રહી જાય અને એનું પણ રહી જાય. એટલે જરાય ખોટું ન લાગે. પણ એટલા સમય પછી મારા નણંદબા આવી રહ્યા છે તો મારી પણ ઈચ્છા ના હોય કે એમની સાથે મસ્તી કરું, કામ કરાવવા નહીં પણ એમની સાથે સમય પસાર કરવા માટે હું રોકાઈ જાઉં છું. ઠીક છે, હું ભાઈને ફોન કરીને ના પાડી દઉં છું. અરે પણ જોયું, આ છે આપણી દામિનીના સંસ્કાર. મને તો ખબર જ છે કે એણે બહાનું કાઢ્યું છે. આ અંકિતાને ખોટું ન લાગે ને એટલા માટે એના ભાઈને ત્યાં જવાનું પણ કેન્સલ કરી દીધું. 2 વર્ષથી બિચારી એના ભાઈને ત્યાં નથી ગઈ પણ તોય એને ક્યારેય ઘરમાં મોઢું નથી બગાડ્યું. અને અત્યારે માંડી જવા તૈયાર થઈ તો તરત મેં કીધું અંકિતા આવવાની છે તો એને આખો પ્રોગ્રામ જ કેન્સલ કરી નાખ્યો. હા તો આ શિયાળાનું ટાઢોળું પોર છે ને તો આ સુરત દાદા નીકળ્યા ને તો સારું છો. નકા કેવી ઠંડી લાગે બાપા. આ બપોર થયો છે પણ લાગતું નથી કે બપોર થયો હોય એવું. લ્યો બોલો,
આ જો ને આટલો તડકો તો આવે છે ઓલી બાજુ. ટાઢ વળતી જ નથી પણ. આ તને નહીં સમજ પડે. તું આ પહેલેથી આવીને આવી જિદ્દી જ છે. તું એમ કહે ને કે મમ્મી સાંજ પડી ગઈ તો મારે આ કરવાનું, સવાર પડી તો આ કરવાનું. હા, એ તો દીકરી કે એમ કરવું પડે ને. સારું લ્યો હવે. આ તારા સાસરે કેમ છે હવે બધા? બધાને સારું છે. મારા સાસુની તબિયત વચ્ચે ખરાબ થઈ ગઈ હતી, હા. એને સારું થઈ ગયું. કેમ શું થયું તો વળી? એને પગનો દુખાવો થઈ ગયો તો. બોલો, આ બે વેવાણને આવું જ લાગે છે. આ મને પગનો દુખાવો નથી થઈ ગયો કે? લે, મમ્મી અમે બંને જણા બહાર જઈએ છીએ. બેટા કઈ બાજુ જવાના છો? મારે એક મીટિંગનું કામ છે. મીટિંગનું કામ પતાવીને પછી સાંજે આવતા રહીશું હે ને. દામિની, તું ક્યાં સુધી જવાની છે? બોલો ને શું થયું, કઈ લાવવાનું છે? મારી સાથે જ આવી રહી છે. સાંજે મીટિંગ છે. મીટિંગ પછી પાર્ટી છે. પાર્ટી કરીને અમે બંને સાથે આવતા રહીશું. તો બેટા એક કામ કરીશ મારું. બોલો ને, તમને થોડી ના પાડવાની છું. તો ઓલું કરિયાણામાંથી વસ્તુ લાવે છે ને ત્યાંથી થોડુંક સામાન લાવવાનો હતો. આ અંકિતા આવી છે ને તો મને એમ થયું કે તમે નણંદ ભોજાઈ બંને ભેગા થઈ આ જીરાપુરી ને શું કહેવાય ચણાના લોટનું ઓલું કે પાપડનું બનાવે છે. ફરસી પૂરી ને એવું બધું હા, બનાવવાનું છે ને. સારું તો તમે એક કામ કરજો, જે પણ વસ્તુ લાવવાની હોય ને એ મને વોટ્સઅપ કરી આપજો, હું લેતી આવીશ. શું બનાવવાની હોય? હવે અત્યારના સમયમાં બનાવવા થોડી બેસવાનું હોય. પણ- આ તૈયાર મળે છે, તૈયાર લેતા આવીશું. તારે જે ખાવું હોય ને લિસ્ટ બનાવી દેજે, પણ હું દીકરા લેતો આવીશ. પણ બેટા આ બહારનું ખાઈએ ને ઘરનું બનાવીને ખાઈને એમાં આસમાન જમીનનો ફરક પડે. અને આમાં અંકિતા આવી છે તો પછી દામિનીને મદદ થાય. અને એકલા હાથે ક્યાં કરવું છે દામિનીને? હા, અંકિતાબેનને એમ પણ એ જીરાપુરી અને ફરસી પૂરી બહુ ભાવે છે, તો રોકાવાના છે તો એટલો સમય ખાય ને. હા, પણ પૂછી લેજો પહેલા એને કે મદદ કરાવશે ને કામમાં. અરે પણ એમાં શું પૂછવાનું હોય બેટા? કરાવશે ને. અને આમ પણ કહેવત છે ને આ દીકરી છે ને સાસરેથી આવે ને તો જાપેથી કામ લઈને આવે. બસ મમ્મી, દીકરી જાપેથી કામ લઈને આવે, પણ આ વખતે હું કામ નથી કરવાની. બોલો, આ દર વખતે તું આવે છે ને તો કાંઈ કામ કરીને ઊંધી નથી પડી જતી. આ મારી દામિની જ બધું કરે છે. પણ આ નાસ્તો બનાવવાનો છે એમાં ક્યાં બહુ મોટી મહેનત છે. પણ દામિની ભાભી આખો દિવસ નવરા હોય, એને ખબર હતી. મેં ફોન કર્યો તો ને તમને કે હું આવવાની છું, તો નાસ્તો બનાવી ના રખાય? ના ના, નવરાશ નહોતી ને. હમણાં તમને તો ખબર છે ને મમ્મી કે દામિની એ પણ કામમાં હતી. એ પણ ક્યાંક મતલબ કે એને પણ કામ હતું બધું. તો પછી કેવી રીતે એડજસ્ટ થઈ શકે? કઈ વાંધો નહીં. હવે બેનબાને આરામ કરો છો તો ભલે ને કરે. હું સામાન લેતી આવીશ અને રાત્રે આવીને હું બનાવી નાખીશ એકલા. અરે ભાઈ, બેનબા ક્યાં વધારે સમય રોકાવાના છે? બેનબા 5 જ દિવસ રોકાવાના છે ને, તો 5 દિવસ થઈને બધો સામાન લેતા આવીશું અને તૈયાર લાવીશું. તારે જે ખાવાનું હોય વોટ્સઅપ કરજે. આ વાત ફાઇનલ રહેશે. હા, હવે- એટલે જ કહું છું કે 5 દિવસ જ ખાલી રોકાવાની છું ને, તો આગલા દિવસે ફોન કર્યો તો નાસ્તો બનાવી ના રખાય. ભૂલ થઈ ગઈ. અમારી ભૂલ થઈ ગઈ કે અમે તારા માટે નાસ્તો બનાવીને તૈયાર ન રાખ્યો. હવે એ ભૂલની કોઈ સજા આપશો કે પછી માફ કરી દેશો? હા, તમે બેટા, જાઓ ને, મારે કઈ ખોટી મગજમારી નથી કરવી તમારી સાથે. ખવડાવવું હોય તો ખવડાવજો ને ના ખવડાવ તો હું મારા સાસરે જઈને ખાઈ લઈશ. હા, જોયું ને મમ્મી, સાંભળી લીધું ને શું કહ્યું છે બેને? હા, કઈ વાંધો નહીં. છતાંય તે જ્યારે અમે કરિયાણાની દુકાને જઈશું ત્યારે ફોન કરીશ. જે ખાવું હોય કહેજે, લેતા આવીશું. ચાલ હવે. હા, જાઓ. બેટા સાચવીને જાજો બે. એ હા, જરાય ચિંતા ના કરતા, સાંજે આવતા રહીશું. હા દીકરા. અંકિતા, આ શું રીત છે તાર ભાભી સાથે વાત કરવાની? અને તને ખાલી નાસ્તો બનાવવા માટેનું જ કીધું હતું ને, એમાં આટલી બધી જોર જોરમાં જ બોલવાની ક્યાં જરૂર છે? મમ્મી પેલા ભાઈ જોર જોરમાં બોલ્યો તો હું નથી બોલી. બસ, ગમે ત્યારે તને તારો વાગ તો દેખાતો જ નથી. અને મમ્મી તમે છે ને આ ભાભીને ચડાવવાનું બંધ કરો. આ તમને ખબર નથી, અમારી સોસાયટીમાં પેલા રસીલા માસી રહી છે ને, એની વહુને તમે ભાભીને અત્યારે ચડાવો છો ને એમ જ ચડાવતા. અત્યારે એની સાસુને ઊભા ઊભા રોવડાવે છે. ઈ વહુ અને આ મારી વહુમાં બહુ ફરક છે. અને તારે મને છે ને શિખામણ આપવાની કઈ જરૂર નથી. રસોડામાં થોડું કામ પડ્યું ને એ કરી આવજા. મેં પહેલા કીધું હું મળવા આવી છું. કામ કીધું ને કરવા તને? નથી આવી. આ તમે કોઈ તો મારી વાત સાંભળતા જ નથી. આવી મને શિખામણ આપવા વાળી. દામિની, જો જે થવાનું હતું એ થઈ ગયું છે. હવે એ વાતને લઈને ઉદાસ રહેવાની કોઈ જરૂર નથી. હા હા, પણ મેં ક્યાં કઈ કહ્યું?
તું કહે કે ના કહે, પણ તારી કીધા વગરની પણ બધી વાતોને હું સમજી જાઉં છું. હા, મારી બહેને આવીને આજે તારું જે અપમાન કર્યું છે, તને જેમ તેમ બોલી છે ને, એ વાતને હું સમજી શકું છું. ઇટ્સ ઓકે. મને એમની વાતનું ખોટું નથી લાગ્યું. હશે, નાના છે ને, છોકર મત કહેવાય. પહેલેથી એવી છે. પોતે જે કોઈ પણ વસ્તુની જીદ કરે ને, એ બધી વસ્તુ માગે હાજર કરી દીધી છે. અને એટલા માટે જ હા, અત્યારમાં જીદે ભરાઈ ગઈ છે અને ગુસ્સાવાળી થઈ ગઈ છે. બસ એના મનમાં આવે એ જ સાચું. એને જે કરવું હોય ને એ કરીને જ રહે છે. મને ખોટું એમની વાતનું નથી લાગ્યું, પણ 2 વર્ષ પછી હું મારા ભાઈને મળવાની હતી. મારા ભાઈને મેં કહી દીધું હતું કે હું તમને મળવા આવવાની છું, ઘરે આવવાની છું. અને બિચારો કેટલો ખુશ હતો. પણ જેવી મને ખબર પડી કે બહેનબા આવી રહ્યા છે, તો મેં મારો જવાનો પ્લાન કેન્સલ કરી નાખ્યો કે કંઈ વાંધો નહીં, બહેનબા આવ્યા છે તો ઘરે રોકાવું ને, જેથી કરીને એમને એવું ના લાગે કે મારે એમનું કામ કરવું પડે છે, કે એ આવ્યા ને મને નથી ગમતું. એમને કહેવાનો મોકો ના આપું કે હું આવી અને ભાભી જતા રહ્યા. પણ છતાંય એમને મને સમજી શકું છું, પણ છોડને એની વાતને. તે જ તો કહ્યું ને હમણાં કે એ નાદાન છે, તો એની વાતોને મનમાં લેવાની હવે કોઈ જરૂર નથી. હા, વાત રહી તારા ભાઈના ઘરે જવાની. એક કામ કરીએ તો, આજે 2 દિવસ જવાનો પ્રોગ્રામ હતો ને, એ પ્રોગ્રામ કેન્સલ કરીને તું આજનો દિવસ જઈ આવ. ના ના, રહેવા દો ને. અત્યારે જઈશું તો પછી વાત તો એની એ જ થઈ ને કે હું જતી રહી એમ. અંતે તો મેં મારું કીધેલું જ કર્યું એવું થશે. નહીં, અને 2 દિવસ જઈને પણ એ જ વાત સંભળાવી અને 2 કલાક માટે પણ એ જ વાત કહેવાય. એના કરતાં તો હું ના જાઉં ને, એ જ વધારે સારું છે. એવું કોઈને પણ કંઈ નહીં થાય. હું છું ને તારી સાથે. હા, મમ્મીને હું વાત કરી દઈશ. અને હા, એક કામ કરીએ, અત્યારે હું બહાર જઈ જ રહ્યો છું, તો તને તારા ભાઈના ઘરે મૂકતો જાઉં છું. અને સાંજે જ્યારે 6-6:30 હું છૂટીશ ને, ત્યારે તને ફરી પાછો ઘરે લેતો જઈશ. હા, બપોરે ઘરે જમવા જઈશ ત્યારે હું મમ્મીને વાત કરી દઈશ. ઓકે? પણ બેનબા? બેનબાનું છોડ ને. બેનબાએ તારું કંઈ વિચાર્યું છે કે તું વાતે ને વાતે એનો વિચાર કરે છે? કરવો પડે ને, કારણ કે એ કેટલાય સમયે રોકાવા આવ્યા છે, તો એમનું ધ્યાન તો રાખવું પડે ને. હા, ધ્યાન રાખવું જોઈએ, પણ જે રીતે એણે તારા ઉપર જોવું કમી કરી અને તને જે શબ્દો કહ્યા છે ને, એ શબ્દો મારાથી પણ સહન નથી થયા. અને એટલા માટે જ તે તું એની ખુશીઓ માટે થઈને તારી ખુશીઓમાં સેક્રિફાઈસ નહીં કરે. માટે તારે તારા ભાઈના ઘરે આજે જવાનું જ છે. સારું, તો એવું હોય તો પહેલાં તમે મમ્મી સાથે વાત કરી લો ને. મમ્મીને ફોન કરી દો, જો હા પાડે તો પછી જઈએ. મમ્મી ક્યારેય પણ તને ના નહીં પાડે, ભરોસો છે મને. અને આમ પણ મમ્મી તો કહેતા જ હતા કે તું દામિનીને એના પિયર મૂકીને આવજે, પણ તે ના પાડી. હા, સામે ચાલીને તે ના પાડી, એટલા માટે એ વધારે જીદ નથી કરી શક્યા. માટે મમ્મીની ચિંતા તું નહીં કર. અને વાત રહી આ બેનની, તો એને આજનો દિવસ ઘરનું કામ કરવા દે. બેન આજનો દિવસ ઘરનું કામ કરશે ને, તો એને સમજાઈ જશે કે એણે જે કંઈ પણ તારી સાથે કર્યું છે ને, એ બહુ ખોટું કર્યું છે. સારું, ચાલો. ચાલ. હવે આ તમે હું આમ નવા બૈરા ઘરમાં આવ્યા હોય એ આમ તૈયાર થાવ છો? આ જેન્ટ્સને કેટલી વાર લાગે? મારી દીકરી અહીં બેઠી હોય બાજુમાં, પછી એ જે મળવા આવી છે
તો મેં તો થોડોક ટાઈમ એની સાથે વિતાવું ને એમ. એ વાત એ સાચી છે. અને મારા પપ્પાને છે ને ટોક ટોક નહીં કરવાનું હો. મારા પપ્પાને જેમ ફાવશે ને એમ રહેશે. તે એક કામ કર, તું સાસરે હમણાં જાય ને પાછી અહીંયાથી રોકાઈને તાર પપ્પાને હારે જ લેતી જાજે. એટલે મારે નિરાત આ રોજ રોજની માથાકૂટ કોણ કરે? લેતી જશો પપ્પા? પણ મારી દામિની એટલે દામિની હો. સાંભળો ને, આ છે ને દામિનીએ કંઈક વસ્તુ લાવવાની હતી ને તો હું ભૂલી ગઈ હતી, પણ એને કેટલું યાદ હતું એ લઈને આવી બોલો. અને મારું ટાઈમ ટુ ટાઈમ ચાનું ધ્યાન રાખે, ટાઈમ ટુ ટાઈમ દવાનું, ટાઈમ ટુ ટાઈમ જમવાનું. આવી વહુ તો મળવી બહુ મુશ્કેલ છે હો. એ અહીંયા કામ કરતી હોય ને તો આપણને એમ લાગે જ નહીં કે આ દામિની છે કે અંકિતા છે. મને તો એમ જ લાગે અંકિતાનો કામ કરતી હોય એવું જ મને લાગે. હોવું જેવું કંઈ લાગતું જ નથી. અને સાચું કહું ને, આપણી અંકિતા જેટલી કામચોર હતી ને, એટલે અરે જેટલી આળસુ હતી ને એટલી આ છે ને આપણી દામિની સારી છે. કોઈ વાતમાં એને આળસ જ નહીં ને. એમાં તો પાછું એવું હોય ને કે અંકિતા કેમ એને સાસરે જઈને બધું કામ કરે, અહીંયા કામચોર હતી, એમ પછી દામિની ત્યાં પિયરમાં કંઈક લાડતો લડતી જ હોય ને. ના હો, એના પિયરમાંથી ક્યારેય એવી ફરિયાદ નથી આવી. એના આજુબાજુવાળા પણ એના કેટલા વખાણ કરતા હતા. અરે બસ મમ્મી, હવે એના વખાણ કરવાનું બંધ કરો. શું જ્યારે હોય ત્યારે દામિની દામિની દામિની, મારી વહુ, મારી દીકરી. આ વખાણેલી ખીચડી ક્યારેક દાઢે ચોટે. ના એ કહેવત યાદ છે ને? આ કહેવત તો મને યાદ છે, પણ એ કહેવતમાં જ રહેવા દે ને. આપણા ઘરમાં કાંઈ લાગુ નથી પડતું. મારી દામિની એટલે દામિની જ છે. અત્યારે જે કેવું હોય ને એ કે છે. આ હું આવીને એના 3 દિવસમાં તો રોજે બહાર ફરવા જાય છે. આ માથે ચડાવી છે મમ્મી તમે. ક્યાં ફરવા જાય છે બેટા? આ કાંઈક ને કાંઈક કામ હોય અને આખા ઘરની જવાબદારી એને આપી દીધી છે, એટલે કાંઈક ને કાંઈક કામ હોય તો કાંઈક વસ્તુ લેવા જતી હોય, બીજે કાંઈ ફરવા નથી જતી મારી વહુ. કામ તો અડધી કલાકનું હોય તો એ ભાઈ ને ભાભી 3 કલાકે પાછા આવે છે, તો એને ફરવું ન કહેવાય તો શું કહેવાય? હવે આને કાંઈક સમજાવો ને. પણ હવે 3 કલાકે પાછા આવે કે 2 કલાક 4 કલાક આવે, ઘરનું કામ છે ને એ બગાડતી નથી. અને જે ઘરનું કામ હોય ને એ ટાઈમ ટુ ટાઈમ કરી નાખે, આરામનું વહેલું કરી નાખે છે. બધું એને પોતાની જવાબદારી નિભાવે છે, બધી રીતે નિભાવે. હા, અને આ છે ને તું જ્યારે આ પિયરમાં હતી ને ત્યારે અડધું કામ મને ચીંધતી, પણ અમારી દીકરી દામિની ક્યારેય મને એમ નથી કીધું કે મમ્મી તમે ચમચે અહીંયાથી લઈને ન્યા મૂકો, કે પાણીનો ગ્લાસ તમે જાતે લઈ લો. અને ખબર છે ને, તું મને ચીંધતી કે મમ્મી પાણીનો ગ્લાસ લઈને આવો, પણ ક્યારેય મારી દામિની એવું નથી કીધું. દામિની વહુ છે, હું પણ વહુ છું. હું પણ મારા સાસરે બધું કામ કરું છું, અને સાસરે આવે ને એટલે વહુને બધું કામ કરવું જ પડે મમ્મી. એટલે દામિનીને છે ને બહુ માથે ચડાવવાનું બંધ કરો. અરે પણ તું દામિનીની એટલી બધી ઈર્ષા હું કામ કરે છે? અરે પપ્પા, ઈર્ષ્યા નથી કરતી. આ તો મારું ઘર છે ને, મને પેટમાં દાજે એટલે. બાકી તમારી ઈચ્છા. તારે તો અમુકનું રાજી થવું જોઈએ કે મને આવી ભાભી મળી છે જે મારા મમ્મી પપ્પાને પોતાના મમ્મી પપ્પા માને છે અને કોઈ વાતનું દુઃખ નથી. તારા મમ્મી પપ્પા દામિનીથી કેટલા ખુશ છે તો તું જો. આ તો કે અમુકને અમને ચડાવે છે કે દામિનીને જરીક માથે ચડાવો છો, દામિનીને જરીક કંટ્રોલમાં રાખો. ને આ તો પપ્પા મને દેખાય છે ને એટલે કહું છું કે તમે બંને કેટલી માથે ચડાવો છો. પણ બેટા અંકિતા, આ તારી જવાબદારી પણ પોતાની નણંદ નહીં પણ પોતાની નાની બેન હોય ને એ રીતની નિભાવે છે, તો શું કામ તું એના વિરુદ્ધ જાય છે? એનો વિરોધ કરવાથી તને કઈ ફાયદો છે? તમારે માથે જ ચડાવી છે ને ચડાવો. હું કઈ આ ઘરમાં હવે બોલવાની જ નથી. પણ અંકિતા, આ છોકરીને કેમ સમજાવીને એ મને ખબર નથી પડતી. દેવાંગના પપ્પા, આ અંકિતાનું વર્તન છે ને દિવસે દિવસે બગડતું જાય છે. આ સારું નહીં. એ આપણા દામિનીના વખાણ કરવી ને એ એને ગમતું નથી. પણ હવે તું જરીક આમ ટાઈમ જો, કેટલા વાગ્યા એ તો જો. આપણે ઓલા રમેશ કાકાના ચાંદલામાં જવાનું છે. જાવું તો છે, પણ આ અંકિતા ઘરમાં આવી છે ને તો મને આમ પેટમાં ફાડ પડે છે. હા, એનો સ્વભાવ તો તમને ખબર જ છે. આપણે ચાંદલામાં જાશું અને પાછળથી આ અંકિતા સીધી રહી તો સારું, નહીં તો દામિનીને ગમે તેમ બોલીને હેરાન કરશે. અરે ના ના, એવું કાંઈ ન થાય. હું કેમ તું ચિંતા કરે છે? હાલે તો એ મોટું થાય પછી. તમે એક કામ કરો, તમે જ જઈ આવો. અરે ના ના, તારે આવવું પડે, ત્યાં વ્યવહાર રાખવો પડે આપણા. અરે ભગવાન, નહીં સમજ્યા. લે આવી ગઈ બેન. હા ભાઈ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તારી બેગ ક્યાં અને દેવાંગ કુમાર ક્યાં?
તમને તો ખબર છે ને દેવાંગ ક્યારેય ફ્રી નથી રહેતા. આખો દિવસ બસ ઓફિસ ઓફિસ ને ઓફિસ. અત્યારે પણ એક મિટિંગમાં ગયા છે, મને મૂકીને ગયા અને પછી સાંજે પાછા લેતા જશે. અરે કેમ સાંજે તું તો ફોન કર્યો તો કહેતી હતી કે હું રોકાવા આવું છું 4-5 દિવસ ને એમ. હા પણ ભાઈ ઘરે મારા નણંદબા આવ્યા છે અને એ આવ્યા હોય તો પછી હું રોકાવા કઈ રીતે આવી શકું? અરે તારી નણંદ આવી તો એમાં શું છે? પણ હવે તારી નણંદ મહિનામાં 2-3 વખત આવીને ઊભી હોય. તું મને એ વાત કે તું અહીંથી સાસરે ગઈ એના 2 વર્ષ થયા, એક વખત ખાલી આવી હતી 1 દિવસ રોકાવા, ત્યાર પછી કોઈ દિવસ આવી છો તું અહીંયા? મને ખબર છે ભાઈ કે 2 વર્ષથી હું અહીંયા રોકાવા પણ નથી આવી અને અહીંયા આવીને તારા ખબર અંતર પણ નથી પૂછ્યા. પણ તને ખબર છે ને દીકરીના લગ્ન થઈ જાય ને પછી ઘરે ઘણાય કામ હોય છે, આખા ઘરની જવાબદારી માથે હોય છે અને દેવાંગ અને મારા પપ્પા એ તો ઓફિસે જતા રહી છે, વધ્યા મારા સાસુ અને એ પણ બીમાર રહી છે એટલે હું નથી આવી શકતી. અરે જો હું તને છે ને મારા ખબર અંતરનું નથી કહેતો, હું તો મારું કામ કરી જ લઉં છું. પણ મારી બેન તું જો અહીંયા થોડાક દિવસ આવ ને તો તને આરામ મળે, કારણ કે તું ત્યાં ઘરે મને ખબર છે તું એકલી જ કામ કરવાવાળી છે, તારે દેરાણી નથી જેઠાણી, નણંદ છે એ હારે છે, તો પછી થોડાક દિવસ અહીંયા આવી જાય. તારે હાહુની ના પાડે છે તો મને કે ના ના મારા સાસુએ તો મને કહ્યું જ છે, પણ મેં તને કહ્યું ને કે મારા નણંદબા આવ્યા છે અને હું અહીં આવતી રહું ને તો સારું ના લાગે. એમને એવું થશે કે હું આવી અને મારું કામ કરવું પડે છે ને એટલે ભાભી એમના પિયરે જતા રહ્યા. પણ એવું એને ક્યારે લાગે કે એ જ્યારે આવે ત્યારે તું અહીં આવતી હોય તો એવું લાગે? હવે એ તો રોજ આવીને ઊભી હોય, તો આ વખતે એક વખત તારે આવવાનું હતું તો આવી ન જવાય? ના ના પણ તું ઉપાધિ શું કામ કરે છે? મારા નણંદબા હમણાં 2-3 દિવસમાં જતા રહેશે, જાય ને એટલે હું આવીશ રોકાવા. મને તો એવું લાગે છે કે તને ભાઈના ઘરે આવવું ગમતું નથી, બાકી એવું કંઈ હોય નહીં. ના ના મારી પાસે છે ને 2 કારણ છે. એક તો મારે કામ પણ છે અને બીજું નણંદ આવ્યા છે. તો મને ખબર છે તારે કામ કાંઈ હોય નહીં. કામ તો આખી જિંદગી તું ત્યાં ગઈ 2 વર્ષથી ત્યારની કર્યા કરશો. મૂળ વાત છે ને તારી નણંદની છે. એવું લાગે ને તો હું તારી સાસુને ફોન કરીને કહેવાનો છું. શું સાસુને ફોન કરવો છે? આવી રીતે કંઈ ફોન થોડી કરાતો હશે. એમને કેવું લાગે કે હું અહીં આવીને તમને કમ્પ્લેન કરું છું કે મારા સાસુ અને નણંદબા બધા મને હેરાન કરે છે. તો જો આનો મતલબ તો એ જ થયા કે તારી સાસુ તને ના પાડતી હોય તો જ તું ન આવતી હોય. તું તારી સાસુની વાત છુપાવવા માંગે છે એ મને કેને સાચું કે હું અત્યારે ફોન કરીને વાત કરી લઉં? ના ના ફોન ક્યાં કરવો છે તારે? પણ તને એક સાચી વાત કહું, મારા સાસુ છે ને એ સાસુ નહીં પણ મારી મા સમાન છે. એમને ક્યારેય મને વહુ જેવું રાખ્યું જ નથી, મને દીકરીની જેમ રાખે છે. પણ હવે નણંદ આવ્યા છે તો પછી એમાં શું કરી શકીએ? એમનો પણ વાંક નથી એમાં. તો હું શું કહું, આજે સાંજે તો રોકાવાની છો ને ફરજિયાત એ કે? સારું. હા, કારણ કે મેં છે ને જો પાવભાજી મને બહુ ભાવે છે, હું તારી ઘરે આવ્યું ત્યારે તું બનાવે છે. અને જો દેવાંગ કુમારને ગમે એ મિટિંગ હોય એને તું ફોન કરીને કહી દેજે કે સાંજે અહીંયા જમવાનું છે અને જમીને પછી જ જવાનું છે. જો દેવાંગ કુમારની ગેરંટી હું ના લવા, હું તો મારું કહી શકું કે હું પાવભાજી બનાવીશ અને આપણે બંને સાથે જમીશું. ના ના તો હું ફોન કરીને કહીશ જો તમે પાવભાજી ખાશો તો જ મારી બેનને આવવા દે, નહીં તો નહીં આવવા દો. એટલે ક્યાં જાહે? તો પછી તમે શાળા બનાવી જોઈ લેજો. કઈ વાંધો નહીં. હવે તું જા અને થોડો ઘણો સામાન લેવાનો કંઈ બાકી હોય ને એવું કંઈ હોય ને તો મને કે, હું લઈ આવું. તું ફ્રીજમાં જોઈ લે, લગભગ તો બધું છે અને એવું કંઈ ઘટતું હોય તો મને કહેજે, હો ને? હા, સારું, પહેલા હું જોઈ લઉં. મારી બેનને એની નણંદ આવી છે તો એની ઉપાધિ છે, પણ એને એવું નથી કે ભાઈ હું અહીંયા જાઉં અને મારા ભાઈને ઘરે રોકાવ. સારું નસીબદાર છું તે મને આવી બેન મળી છે કે મારે કોઈ દિવસ ફરિયાદ તો નથી આવતી. એ એક સારું છે. ચાલો એક મિનિટ. અંકિતાબેન, લેટ થઈ ગયું છે ને, તમે જમી લીધું? આ તમે આવો જમવાનું બનાવો પછી જમું ને. મતલબ કે હજી પણ જમવાનું બાકી છે, તે કંઈ બનાવ્યું નથી? નહીં કંઈ વાંધો નહીં, હું ફટાફટ બનાવી નાખું.
શું જમવું છે તમારે? જે તમે બનાવો એ જમી લઈશ. અને આ તમે શું લઈને આવ્યા છો? હા, સામાન જે હમણાં વાત થઈ હતી ને એ છે. ફોન કરીને તે જે મગાવ્યું હતું ને બધું લાવ્યા છીએ તારા માટે, નાસ્તો પાણી આ તે. આ તું 5-6 દિવસ રોકાવાની છે તો આ જેટલું તે લિસ્ટ બનાવ્યું હતું ને એ બધું આવી ગયું છે. હા, તો પણ નાસ્તો બનાવીને રખાય ને ભાઈ. મને થોડી ખબર હતી કે તમે નાસ્તો બનાવીને નથી રાખ્યો અને હું આવું પછી મારી પાસે કામ કરાવવા માટે નાસ્તો બનાવવાના છો. તો હું ના મંગાવત. હા તો અહીંયા કોઈ તારા નોકર નથી ને. તારા નોકર છે કોઈ અહીંયા કે તું જે રીતે ઓર્ડર કરે એ રીતે નાસ્તો બનાવીને રાખે તારા માટે? દેવાંગ બેનબા અહીંયા આવ્યા છે તો હવે શાંત થઈ જાઓ ને. કંઈ વાંધો નહીં, તમે આરામ કરવા આવ્યા છો ને. હું પણ છે ને મારા ભાઈના ઘરે જાઉં ને તો એવી જ આશા લઈને જાઓ કે હું આરામ કરીશ. પણ કંઈ નહીં, તમે આરામ કરજો. હું છે ને આ બધી વસ્તુ બનાવી નાખ. મને આરામ કર્યા જેવું ભાઈ રહેવા દે છે કઈ? એને તો એમ જ થાય છે ને કે હું જ આરામ કરું છું, ઘરનું કઈ કામ નથી કરતી. તો આ ઘરમાં આવ્યા પછી તે સળી ભાંગીને 2 કટકા કર્યા છે? અરે હું ના. એ દિવસ ખાલી મળવા આવી છું. હું અહીંયા કામ કરવા નથી આવી. હા પણ ના કામ કર્યું તો શું થઈ ગયું? હું કરું છું ને. ઘરમાં એક માણસ વધી જશે ને તો કઈ ફરક નહીં પડે. તો એટલી છે પોતાના પૂરતું તો કરી શકે ને. અહીંયા રાહ જોવાની શું જરૂર હતી? ખબર જ હતી કે મોટું થવાનું છે તો પછી ખાઈ લેવાય ને. અને તમે ખાલી વસ્તુ લેવા ગયા હતા તો મોડું શેનું થાય? આ 3 કલાક થયા. ક્યાં ગયા હતા? હા, દેવાંગને એક કામ હતું ને એટલે વાર લાગી ગઈ. દેવાંગને કામ હતું કે તમે તમારા ભાઈના ઘરે ગયા હતા કે પછી તમારા ફ્રેન્ડના ઘરે ગયા હતા? હો, બોલવામાં જરા મર્યાદા રાખજે. આ ફ્રેન્ડ વાળી નહીં થતી નહીં. ખબર છે કે આ ઘરમાં તું મારી બેન બનીને અહીંયા રોકાવા આવી છે તો તને એટલો બધો હક નથી આપી દીધો કે તું જેમ ફાવે એમ બોલે રાખે. હું તો ખાલી પૂછું છું કે આટલી બધી વાર કેમ લાગી? હા, દામિનીને એના ભાઈના ઘરે મૂકવા માટે હું જ ગયો હતો અને પાછો લઈને આવતો રહ્યો. બોલ શું કરવાની છે તું? હું કાંઈ નથી કરવાની. બહુ સારું થયું. અને તમારે બેને રખડવાનો શોખ હોય ને તો રખડો ને. હું ક્યાં કહેવા વાળી છું ઘરમાં કાંઈ? હા તો કઈ વાંધો નહીં. હા, કાલે સવારમાં વહેલા ઊભા થઈએ ને એટલે આપણે બહાર જવાનું છે. મેં પ્રોગ્રામ બનાવી રાખ્યો છે, આપણે નીકળી જઈશું અહીંયાથી. શાંતિ રાખશો ઘડીક. બેનબા ખોટું ના લગાડતા, પણ તમારા ઘરે તમારી નણંદ આવ્યા હોય અને ત્યાં તમારા ભાભીને મળવા જવાનું હોય કે તમે જે રીતે વર્તન કરી રહ્યા છો એ રીતે કરે તો સ્વાભાવિક છે ને. તમારા ફેમિલીવાળાને પણ ખોટું લાગવાનું જ છે. પણ આમાં હું ખોટું શું કહું છું? જરા એક શબ્દ બોલું કે મમ્મી કે ભાઈ મારા ઉપર ચડી જ બેસે કે ભાઈ તારો જ વાંક છે, તારી જ ભૂલ છે. તમે જે રીતે વર્તન કરી રહ્યા છો એવું વર્તન તમારી નણંદ તમારી સાથે કરે તો? મારા ઘરની અંદર મારા સાસુ મને અને મારી નણંદને સરખી રીતે જ રાખે છે. ક્યારેય કોઈ વસ્તુના કે અમારી બંનેની વચ્ચે ભેદભાવ નથી કર્યા. અને જે પરિસ્થિતિ આપણા આ ઘરમાં છે ને એવી તો મારા ઘરમાં ક્યારેય નહીં આવે. અહીંયા પણ કોઈએ ભેદભાવ નથી કર્યા. એ તો મને ભાઈ દેખાય જ છે કે કેવા ભેદભાવ થાય છે. તો જે માણસ જેવું હોય એવું વર્તન એની સાથે થાય, એમાં શું ખોટી વાત છે? એટલે તને શું લાગે છે કે તારી વહુ સારી અને હું ખરાબ? હા, સારી છે તો સારી છે, તું ખરાબ છે તો ખરાબ છે. હા, હોય એવું કહેવામાં શરમાવાનું શું હોય? દેવાંગ તમે રૂમમાં જાઓ. શું રૂમમાં જાવ? મારે અહીંયા બેસવું જ નથી. આની સાથે માથાકૂટ કરવાનો મને કોઈ શોખ નથી. તું બેસ અને તારે જે વાત કરવી હોય એ કર. મને તારી સાથે કોઈ માથાકૂટ કરવાનો શોખ નથી, સાંભળી લેજે. સોરી બેનબા, તમારા ભાઈની વાતનું ખોટું નહીં લગાવતા. હું તમને રસોઈ બનાવી આપું. શું રસોઈ બનાવી આપ? મમ્મી, તમે હા બહાર ગયા હતા, આવતા રહ્યા? બોલો. આ મમ્મી બહાર ગઈ એ ખબર છે અને આ હું ઘરમાં જતી હતી તો નથી ખબર. આ બાજુમાં બેઠી એટલે ખબર પડી ને. પણ બેટા દેવાંગ, આમ તું ઉદાસ કેમ બેઠો છે અને એ પણ આ ઘરના ઓટલા ઉપર? તો શું કરું મમ્મી, આ ઘરની પરિસ્થિતિ જ એવી છે કે હવે ઘરમાં રીધા જેવું નથી રહ્યું. સાંભળ, જ્યારથી મારી બેન આવી છે ને ઘરમાં ત્યારથી ન જાણે પોતે શું કરવા આવી હોય ઘરમાં ઓર્ડર જ કર્યા કરે છે. હવે તું જ કે આ નાનપણથી
અંકિતા આવી જ છે ને, હવે એનું શું કરવું? આ પેલું કહેવત છે ને, બાળે બુદ્ધિ સોળે શાન, આવી તો આવી નહીં તો જતી રહી. હા માનું છું કે પોતાનામાં મગજ નથી. અરે પોતાનામાં શાન ન આવી હોય ને મમ્મી તો બીજાની શાન ઠેકાણે રહેવા દેવાય. પણ આ છે કે સમજવા તૈયાર જ નથી. હવે એક દિવસ માટે દામિની કદાચ એના પિયર જતી રહી તો શું થઈ ગયું છે? આખરે એક દિવસ માટે દામિનીને પણ પોતાના ઘરે જવાનો હક છે. તમે જ જવાબ આપો ને મમ્મી. ના જવું જોઈએ દામિનીએ? જવું જોઈએ. બિચારીએ પિયરનું ઘર 2 વર્ષથી નથી જોયું. એને પણ હક છે ને બેટા. હા, કેટલું ઘરમાં ઢસડા કરે છે એ હું પણ જાણું છું. પણ આ અંકિતા જ કોઈ વાતમાં નથી સમજતી. એનું શું કરવું કે? મેં તો મોકલી દીધી દામિનીને કે આજનો દિવસ ભલે એના પિયર જઈને આવતી, અને પછી જેવો ઘરે આવ્યો તો તરત જ આ ઘરમાં જે આ બેટી છે ને મારી બેન, એને બાંધવાનું શરૂ કરી દીધું. બોલવાનું ન બોલવાનું જેમ મનમાં ફાવે એમ બોલ્યા રાખે છે. મને તો એ નથી સમજાતું કે એ આપણા ઘરે રોકાવા આવી છે કે આપણે એના ઘરે રોકાવા ગયા છીએ. દેવાંગ, તું બેટા તારા માથા પર બરફની પાટ રાખ અને મગજ શાંત કર. હા, બહાર જો સોસાયટીમાં સાંભળશે ને તો આપણું જ નીચું દેખાશે. કેમ નથી સમજતો? અંકિતાને હું સમજાવી દઈશ, પણ એ સમજશે ત્યારે ને. પ્રશ્ન ત્યાં ઊભો થાય છે કે છોકરી કોઈ વાતમાં સમજતી નથી. નથી મારું માનતી કે નથી તારા પપ્પાનું માનતી. આ સાસરિયામાં પણ મને લાગે છે આવું જ કરતી હશે. જો એના ઘરે શું કરે છે શું નહીં એ વાત જાણવામાં મને જરાય રસ નથી. પણ અહીંયા આવીને જે આપણા ઘરમાં ભવાડા કરે છે ને એ બહુ ખોટું થઈ રહ્યું છે. અહીંયા આવીને એને એટલીસ્ટ પોતે આવી બધી મનમાની તો ના જ કરવી જોઈએ ને. હા, તું કહે છે ને એમાં સાચી છે કે એને મનમાની ન કરવી જોઈએ. પણ માણસની પ્રકૃતિ જેવી હોય ને એ ક્યારેય ન બદલે. હવે પ્રકૃતિ મજબૂર છે, એનું શું કરવું કે? કાંઈ ના કરી શકીએ, કરી શું શકીએ? પણ હા એના મનમાં જે વહેમ આવી ગયો છે ને કે મારા પિયરિયામાં જઈશ ને તો હું જેમ ધારીશ ને એમ જ કરશે બધા લોકો. મારા હાથ નીચે બધા લોકો દબાઈને રહેશે. બસ આ વહેમ કાઢવો જરૂરી છે મમ્મી. જો એ વહેમ નહીં કાઢો ને તો અહીંયા તો શું, એ જે ઘરે એના સાસરિયામાં છે ને ત્યાં પણ ક્યારેય સુખી નહીં રહી શકે. એ વાત પણ સાચી છે. પણ હવે આના માટે કંઈ ઉપાય તો કરવો પડશે. બિચારી દામિની કેટલુંક સહન કરે અંકિતાનું. આ કોઈક વાર આવે છે ને તોય હોળી કરીને જાય છે ઘરમાં. બિચારી દામિની બહુ હેરાન છે એનાથી, પણ કહી નથી શકતી. એના માટે તો દામિની એમ પણ કહ્યું કે મમ્મી મારે ભાઈને ત્યાં નથી જવું. તો થોડુંક અંકિતાને સમજવું જોઈએ કે મારા ભાભી આટલા સારા છે તો મારે પણ એની સાથે સારું વર્તન કરવું જોઈએ. જો મમ્મી 100 વાતની એક વાત છે, પોતાની દીકરીને સારી શિખામણ મા બાપ જ આપી શકે. માટે હું તો કહું છું કે તમે અને પપ્પા બંને થઈને આ બહેનને સમજાવો. અને તમારી વાત એ લગભગ સમજી જ જશે. ના સમજે ને તો થોડા કડક શબ્દોમાં એને કહો કે જે કંઈ પણ કરી રહી છે ને બધું ખોટું કરી રહી છે. આવી રીતે કરવાથી માત્ર પોતાની નહીં પણ આપણી બરબાદીને આ ઘરમાં નોતરી રહી છે. બેટા દેવાંગ, તારા માથા પર બરફની પાટ મૂક અને મગજ શાંત રાખ. હું અને તારા પપ્પા એને સમજાવી દેશું અને સાચી હકીકત શું છે ને એ પણ એને જણાવશું. તું એટલે જરાય ચિંતા કરમાં. ઠીક છે. બેટા દેવાંગ, તારા પપ્પાને બોલાવ્યા તે? હા મમ્મી, ગયો હતો હું ગેટ પાસે, પણ પપ્પા ત્યાં નહોતા. ફોન કરીને કહ્યું અને બધી વાત જણાવી છે. એમણે જ કહ્યું છે કે આ વાત તારા મમ્મીને કહેજે કે એ જ તે અંકિતાબેનને વાત જણાવીને વાત કરી લે. શું કામને આ બધી વાતને આગળ વધારો છો? છોડો ને, વાતનું વતેસર નથી કરવું. શું વાતનું વતેસર નથી કરવું બેટા? હા, ક્યાં સુધી આ મારી દીકરીની તું આ વર્તન અને વ્યવહાર સહન કરીશ? તું પણ કોકની દીકરી છે, તને આવી રીતના હેરાન ન કરી શકાય. અને આમ પણ તારા સ્વભાવમાં ક્યારેય કોઈને દુઃખ પહોંચાડવાનું આવ્યું જ નથી, તો પછી તું શું કામ દુઃખ સહન કરે? મારે આજે અંકિતાને વાત કરવી જ છે, ત્યારે જ એને ભાન થશે. ત્યાં સુધી આ છોકરી સુધરવાની જ નથી. અંકિતા ક્યાં છે? ક્યાં હોવાની છે બીજે? હશે મેડમ એના રૂમમાં, બોલાવી લો. દામિની,
તું એક પણ શબ્દ ન બોલતી. આજે એનો વારો કાઢું છું. અંકિતા, અંકિતા! આ શું બૂમાબૂમ કરો છો? અને આ તમારી સભામાં મને શું બોલાવી છે? સભામાં બોલાવાનું કારણ એ જ છે કે તમે જે આ ઘરમાં લખણ ઝડકાવો છો ને એ કહેવા માટે. મેં શું લખણ ઝડકાવ્યા મમ્મી? બોલો, આ ઘરમાં તે આજે બધું માંડ્યું છે ને એ કહેવા માટે. અને એ સારું નથી, સમજી અંકિતા? મેં શું કર્યું હવે? અરે શું નથી કર્યું? આવતા વેત તે દામિની સાથે ઝઘડો કર્યો, પછી મારી સાથે ઝઘડો કર્યો, અને હવે તારા રૂમમાં જઈને આરામથી બેઠા બેઠા ટીવી જુએ છે, અને પછી એમ કહે છે કે મેં શું કર્યું છે. આ ઘરમાં દામિની કઈ તારા ઓર્ડર લેવા માટે નથી આવી, બરોબર? અને અંકિતા, અને આ તારા લક્ષણ સારા નથી. મેં તને આવું શીખવાડ્યું છે કે ભાભી સાથે તું આવું વર્તન કરે? હા, કેવી રીતે વાત કરો છો? આપણે લોકો એક ઘરના વ્યક્તિ છીએ, એક પરિવાર છીએ. એકબીજાની સાથે શાંતિથી વાત કરી શકીએ ને. બસ ભાભી, આ છે ને તમે ભોળા બનવાની કોશિશ કરો માં. આ બધું તમે જ મમ્મીને ને ભાઈને ચડાવ્યું હોય ને તો જ મારા ઉપર ચિલ્લાતા હોય, નહીતર મારા ઉપર આજ સુધી ચિલ્લાયા નથી. અને ભાઈ તું શું ઓર્ડર કરે છે? આ મારું પિયર છે, હું મળવા આવી છું, તો એને મેં ચા બનાવવાનું ને નાસ્તો આપવાનું કીધું તો એ ઓર્ડર થઈ ગયો. અચ્છા, તો તારા ઘરમાં તું આ બધા કામ તારા સાસુમાને ચીંધી દે છે કે પછી આ તારી જાતે જ કરી નાખે છે? હા, હવે આવા બધા નાના નાના કામમાં પણ એને હડચણરૂપ ના બનવાનું હોય. ઘરના બીજા બધા કામ કરતી હોય ને તો આવા કામ તો તું તારી જાતે પણ કરી શકે ને. તો શું હું પિયર આવું તો મારે આરામ કરવાનું ને એવી કઈ ફરજ જ નથી? ભાભીને મારું કઈ કરવાનું જ નહીં. એ મહારાણીને બસ આરામ જ કરવાનો. લો બોલો, આ સાંભળી લો. હા મેડમ છે ને પિયરિયામાં આરામ કરવા માટે આવે છે, બાકી અહીંયા આપણને લોકોને મળવા માટે કે આપણી સાથે રહેવા માટે નહીં. અંકિતા, તું આ જે કરી રહી છે ને એ સાવ ખોટું કરી રહી છે. દીકરીઓને એવો હરખ હોય કે પિયરમાં જઈએ અને આરામ કરીએ, પણ એટલો બધો પણ આરામ ન કરવો જોઈએ કે ભાભીને નડતરરૂપ થઈએ. અને તું સાચું આ તારી ભાભીને નડતરરૂપ થઈ જ રહી છે. તું કેમ નથી સમજતી? મમ્મી, એક વાતનો મને જવાબ આપો કે ભાભીને આવ્યા એને 2 વર્ષ થયા, તો 2 વર્ષમાં આજ સુધી હું ખટકતી નહોતી તમને બધાને, અને આજે જ કેમ ખટકી? કારણ કે ભાભીએ આ વખતે તમને મારા પ્રત્યે ચડાવ્યા છે એટલા માટે. બસ અંકિતા, બસ કર હવે. કેટલું તું દામિનીનું નામ લઈશ? તને ખબર છે સાચી હકીકતની? તને ખબર છે કાઈ? શું છે સાચી હકીકત? સાચી હકીકત એ જ છે કે આ તું જે આ ક્યાંના વગોણા ગાય છે ને મારી વહુના, એટલે કે મારી દીકરીના, એ સારું નથી. હા, દામિનીએ તારા માટે થઈને, તારી ખુશી માટે થઈને એને પોતાના ભાઈના ઘરે જવાનો પણ પ્રોગ્રામ કેન્સલ કરી નાખ્યો છે. તને સાચી હકીકતની ખબર ન હોય ને એ તને જણાવી દીધી છે. અને એ પણ ખબર છે એ ફક્ત ને ફક્ત તારા જ માટે. એ બિચારીએ એના ભાઈનો ઉમરો 2 વર્ષથી નથી જોયો. તું અહીંયા આવવાની હતી ને એટલા માટે એ બિચારી હરખાઈને કહ્યું કે મમ્મી મારે નથી જવું, કારણ કે એની અંકિતાબેન આવે છે. પણ એની અંકિતાબેનને કોઈ ફરક નથી પડતો. મમ્મી, શાંત થઈ જાઓ. આમાં અંકિતાબેનનો કોઈ વાંક નથી. અરે, કોઈ પણ દીકરી હોય, લગ્ન કરીને વહુ ઘરમાં આવે ને એટલે એના મનમાં શંકા બેસી જાય છે. એને એવું થાય છે કે હવે ઘરમાં વહુ આવી ગઈ છે ને તો મારું સ્થાન ઘટી જશે, મારી વેલ્યુ ઘટી જશે, કોઈ મારું માન નહીં રાખે, હું હવે કોઈની લાડકી નહીં રહું. જોયું ને અંકિતા, તારું આટલું બધું સહન કરવા છતાં પણ હા દામિની દીકરીના મોઢામાં તારા વિશે ક્યારેય શબ્દ ખરાબ નથી નીકળ્યો. આ તે જોઈ લીધું ને અત્યારે, છતાં પણ તું એને જેમ ફાવે તેમ બોલે છે, જેમ ફાવે તેમ વર્તન કરે છે. આ યોગ્ય નથી. અને હા, એટલું જ નહીં, જ્યારે તારી અને મારી વચ્ચે બોલવાનું થયું ને ત્યારે દામિનીએ જ મને કહ્યું હતું કે તમે તમારી બહેન સાથે આવો વ્યવહાર ના કરો, એટલી એની સાથે તો શાંતિથી વાત કરો. મેં એને સામેથી કહ્યું કે જતી રહે તારા પિયર,
તું તારા પિયર જઈશ ને તો આફોડું એને બધું જ્ઞાન આવી જશે કે પોતે કઈ વાતની ભૂલ કરી રહી છે અને કોને ઓર્ડર કરી રહી હતી. બેટા દેવા, તું કોને શિખામણ આપે છે? હા હા, અંકિતાને. માણસને શિખામણ આપવાની ક્યારેય જરૂર ન પડે. પોતાના માવતરને ત્યાં રહેતા હોય ને, જેવા વાતાવરણમાં રહેતા હોય ને, એવા સંસ્કાર આપોઆપ આવી જાય છે. મને એ નથી સમજ પડતી કે આ તું આવું વર્તન શું કામ કરે છે આ ઘરમાં આવીને? બસ મમ્મી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. તમે જ્યારે ભાભીને દીકરી દીકરી દામિની દામિની કરો છો ને, તો મને એવું થાય છે કે મારું સ્થાન આ ઘરમાંથી ઘટી ગયું છે. એટલે અહીંયા આવીને હું ભાભીને બધા ઓર્ડર કરું અને તમારા મનમાં એનું સ્થાન નીચું થાય એના માટે જ બસ આ કરતી હતી. મને બીક હતી કે મારું સ્થાન આ ઘરમાં નહીં રહે, તો જે ઘરમાં છું ક્યાંય મારું સ્થાન નથી બનાવી શકી. અંકિતાબેન, આ વાતમાં ઈર્ષા શેની કરવાની કે આ ઘરમાં આવીને મેં તમારી જગ્યા લઈ લીધી. હું એક દીકરી બનીને રહું છું. ઉલટાનું તમારે તો ખુશ થવું જોઈએ કે આ ઘરમાં આવીને મેં તમારો પરિવાર સાચવી લીધો, તમારા લોકોને સાચવી લીધા અને દીકરી બનીને આ ઘરમાં રહું છું. ભાભી,